નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ સુંદર વાર્તાની સફર કરીએ. આ વાર્તા છે જંગલની એક રક્ષક તારાની, જેનું હૃદય દયાથી ભરેલું છે. તો ચાલો એની જાદુઈ દુનિયામાં જઈએ અને એના સંદેશને સમજીએ. તો આ વાર્તા શરૂ થાય છે એક જાદુઈ જંગલની બરાબર વચ્ચેથી. જરા આંખો બંધ કરીને વિચારો તો કેવું હશે એ જંગલ. ચારે બાજુ ગાઢ લીલા વૃક્ષો, રંગબેરંગી ફૂલો અને હવામાં એવી શાંતિ કે બસ મન મોહી લે. અને આ જાદુઈ જંગલની વચ્ચોવચ રહેતી હતી એક પરી, જેનું નામ હતું તારા. હવે એનું કામ કંઈ ખાલી આમ તેમ ઉડવાનું નહોતું. ના, એ તો હતી આ જંગલની રખેવાળ, અહીંના દરેક નાના મોટા જીવની સંભાળ રાખતી હતી. હવે જુઓ, તારાનું વર્ણન અહીં કેટલી સરસ રીતે કર્યું છે. એ ખાલી એક જાદુઈ પરી નથી, એના કરતાં પણ કંઈક વિશેષ છે. એનામાં જે દયા અને કરુણા છે ને, એ જ એને આ જંગલની સાચી રક્ષક બનાવે છે. ખાલી શક્તિથી કોઈ રક્ષક નથી બનતું, સંવેદના હોવી જરૂરી છે. પણ પછી એક દિવસ એ શાંત જંગલમાં અચાનક એક અવાજ સંભળાયો, મદદ માટેની એક ચીસ. અને અહીંથી જ તારાની અસલી પરીક્ષા શરૂ થઈ. એ અવાજ કોનો હતો ખબર છે? એક નાનકડા ડરી ગયેલા હરણના બચ્ચાનો. બિચારું એકલું પડી ગયું હતું. અને એ પણ ક્યાં? કોઈ એવી તેવી જગ્યાએ નહીં, પણ એકદમ ખતરનાક જગ્યાએ, જેથી આપણને પણ ચિંતા થાય. એ બચ્ચું એક ઊંડા ખાડાની બરાબર ધાર પર ઊભું હતું. જરા વિચારો, બસ એક ડગલું આમ કે તેમ થાય અને બસ આ જ કારણે તારા માટે એને બચાવવું ખૂબ જ જરૂરી બની ગયું હતું. અને અહીં આપણને જોવા મળે છે કે તારાની શક્તિ કેવી છે. એ કોઈ ધમાકા કે બળજબરી નથી કરતી, બિલકુલ નહીં. એ તો એકદમ સૌમ્યતાથી, એક લીલા પ્રકાશથી એ બચ્ચાને હળવેકથી ઊંચકી લે છે. આ જ તો બતાવે છે કે સાચી તાકાત હંમેશા દયામાં જ હોય છે. પણ અહીં વાર્તા પૂરી નથી થતી. તારાનું કામ હજી બાકી હતું. એ જ દિવસે જંગલને એની ફરીથી જરૂર પડવાની હતી. રસ્તામાં પાછા ફરતી વખતે તારાને કોણ મળ્યું ખબર છે? એક ઘાયલ વાઘ. હવે જો, સામાન્ય રીતે તો કોઈ પણ વાઘને જોઈને ડરી જાય, પણ તારાને એનામાં ભય નહીં પણ પીડા દેખાઈ. એણે તરત જ મદદ કરી. આ બતાવે છે કે એની કરુણા કેટલી વિશાળ છે. એ નાના હરણ અને મોટા વાઘમાં કોઈ જ ફરક નથી કરતી. હવે તારાએ જે આટલા સારા કામ કર્યા, એ કોઈનાથી છુપાયેલા તો રહેવાના નથી, બરાબર ને? તો બસ સાંજ પડતા જ આખા જંગલે ભેગા મળીને તારાનો આભાર માનવાનું નક્કી કર્યું. અને આ કોઈ નાનો મોટો આભાર નહોતો, આ તો જાણે એક ઉત્સવ હતો. પક્ષીઓ ગીતો ગાવા લાગ્યા, ખિસકોલીઓ ભેટ લાવી, આખું જંગલ ભેગું થઈ ગયું. આ દ્રશ્ય આપણને શીખવે છે કે કેવી રીતે એક વ્યક્તિની દયા આખા સમાજને એક સાથે લાવી શકે છે. આટલું બધું પ્રેમ અને આભાર જોઈને તારાએ શું કહ્યું હશે? એણે બસ એક હળવું સ્મિત આપ્યું અને એક એવું વચન આપ્યું જે આખી વાર્તાનો સાર છે. અને જેવું એણે આ વચન આપ્યું, ચાંદની રાતમાં એની પાંખો ફરીથી ચમકવા લાગી. આ દૃશ્ય તારાને ખાલી એક પરી તરીકે નહીં, પણ આખા જંગલ માટે આશાના એક કિરણ તરીકે સ્થાપિત કરે છે. તો આ વાર્તા આપણને વિચારતા કરી દે છે નહીં કે સાચું રક્ષક હોવાનો મતલબ શું છે? શું એનો મતલબ તાકાતવાર હોવું છે કે પછી બીજાનું દુઃખ સમજીને મદદ કરનાર બનવું છે? તારાની આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સાચી રક્ષા શક્તિથી નહીં પણ કરુણાથી થાય છે.